હિંમતનગરથી સમાચાર છે, જ્યાં બીઝેડ ગ્રુપના સમર્થનમાં એક બેઠક મળી હતી. વી સપોર્ટ બીઝેડ નામના બેનર હેઠળ આ બેઠક મળી હતી, જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સમર્થન કરવામાં આવ્યું. આ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6,000 કરોડના કૌભાંડના કેસમાં આરોપી સાબિત થયું છે, એ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેઠક મળી હતી અને વી સપોર્ટ બીઝેડના બેનર હેઠળ આ બેઠક મળી કર્યું છે. એ એગ્રીમેન્ટ મુજબનું વળતર અમને દર 5 તારીખે મળી જતું હતું, પરંતુ જ્યારથી આ ખોટી ફરિયાદ થઈ છે ત્યારથી અમારું વળતર મળતું બંધ થઈ ગયું છે. અને એવા અનેક રોકાણકારો છે કે જે લોકો આમાંથી જે મહિને 10-15 હજાર રૂપિયા કમાતા હતા એનાથી એમનું ઘર ચાલતું હતું, એવા રોકાણકારો પણ અત્યારે છેલ્લા 4-5 મહિનાથી તકલીફમાં છે. ત્યારે મને એવું લાગ્યું કે આ રોકાણકારોની જે હકીકત છે એ સરકાર સુધી પહોંચાડવી જોઈએ. એટલે અમે આજે રોકાણકારોની બેઠક રાખી હતી અને એમાં એક એફિડેવિટ અમે બનાવ્યું છે કે જેમાં રોકાણકારો પોતે સંમતિથી એવું કહે છે કે ભાઈ અમે જે પૈસા રોક્યા એનું વળતર અમને ટાઈમસર મળ્યું છે, અમને કોઈ ફરિયાદ નથી ને અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી. એટલે આ બાબતના એફિડેવિટ સાથે આજે લગભગ 200 થી 250 ઇન્વેસ્ટરો અહીંયા ઉપસ્થિત હતા. 1 વર્ષથી આમાં ઇન્વેસ્ટ કરેલું છે અને જ્યારથી મેં ઇન્વેસ્ટ કર્યું ત્યારથી હપ્તા તો કમ્પ્લીટ આવતા જ હતા. સરનો કોઈ આમાં કોઈ એવું કાંઈ ફ્રોડ જેવું છે જ નહીં. અને બીજી વસ્તુ એ કે 1 વર્ષથી જ્યાર સુધી મેં ઇન્વેસ્ટ કર્યું 4 થી 5 તારીખમાં મારો હપ્તો આવી જ જતો હતો. જ્યારથી આ પ્રોબ્લેમ થયો છે ત્યારથી જ આપણા પૈસા રોકાયા છે, બરાબર. એટલે હું તો એ ચાહું છું કે સરનો આમાં કોઈ બીજી વાત કે મેં બધું બહુ વિચારીને આમાં પૈસા મેં મૂક્યા હતા અને કમ્પ્લીટ 4 થી 5 તારીખમાં પૈસા મારા આવી જતા હતા. અને જ્યારથી આ સરનું થયું છે ત્યારથી મારા પૈસા રોકાયા છે. નથી કરી. અમને ઘણા પ્રેશરો આવ્યા કે તમે ભાઈ પૈસાની બાબતમાં ફરિયાદ કરો, અને અત્યાર સુધી ગુજરાતમાં કે ભારતમાં બન્યું હશે કે આટલું મોટું કૌભાંડ જાહેર કર્યું હોય, મીડિયામાં ચગ્યો હોય અને માણસ થઈ ગયો, મોટી મોટી કંપનીઓને આવું બધું પ્રમાણ થયું. પણ આ પહેલો કેસ એવો છે કે આજ દિન સુધી 13,000 જેટલા તમે ઇન્વેસ્ટરોના નિવેદન લીધા, પણ આજ સુધી એક બી ફરિયાદી આવ્યો નથી. ગમે તેટલાના મારા તો 6 લાખ છે, લોકોના 25-50 લાખ પણ રોકેલા, પણ હજુ સુધી કોઈને ચિંતા નથી. કેમ કે બધાને ખબર છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને કયા કારણસર રોક્યા છે, કેમ અંદર મૂક્યા છે, અને એમને એ પણ વિશ્વાસ હજુ બી 1 વર્ષ જો જેલમાં રહેશે ને તો કોઈ ફરિયાદી બહાર નહીં આવે, અને બહાર આવશે તો પણ એમના પૈસા રેગ્યુલર વ્યાજ સાથે પાછા મળશે. એટલું અમને પણ ભરોસો ને એમને પણ